નમસ્કાર. આજે આપણી વચ્ચે છે ભાટિયા જાનવીબા. તો સૌપ્રથમ જાનવીબા એમનું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપશે. મારું નામ ભાટિયા જાનવીબા છે. હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું. તાલુકો ધાંગધ્રા છે અને અમારી ગામ કૈલાસનગર ગામ છે. ઓકે, તો આપને 10માની અંદર કેટલા પર્સન્ટાઇલ હતા? અમારે 6 પીઆર હતા. ઓકે, તો જાનવીબા આપ 6 મહિનાથી અર્કની અંદર અભ્યાસ કરો છો, તો આપને કેવું વાતાવરણ લાગે છે? શિક્ષકો કઈ રીતે તમને તૈયારી કરાવડાવે છે? શિક્ષકો અમારે જ્યાં ડાઉટ હોય ત્યાં અમને વધારાનો એક્સ્ટ્રા ટાઈમ આપીને અમને પૂરેપૂરા ડાઉટ સોલ્વ કરાવે છે. જ્યાં સુધી અમારા ડાઉટ પૂરા ન થાય ત્યાં સુધી તે પૂરેપૂરો એમનો ફૂલ ટાઈમ આપે છે. અને અમને એક્ઝામ પહેલાં પણ અમને કોઈક સૂત્રો એ રીતે ન આવડતું હોય તો આગલા દિવસે શીખડાવે છે. અને મેઇન પોઈન્ટ જે અમને અઘરા લાગતા હોય એનો ફરી વખત રિવિઝન કરાવે છે. અને એક્ઝામમાં પણ અમને ટફ પેપર લેવલનું પેપર કાઢીને વધારે અમને પ્રેક્ટિસ કરવામાં આવે છે MCQની. અને અમને પૂરેપૂરું જે એમનો ટાઈમ હોય એમને પૂરેપૂરો ટાઈમનો ઉપયોગ કરીને અમને ફૂલ મહેનત કરાવે છે. ઓકે, આપ હોસ્ટેલની અંદર રહો છો, તો હોસ્ટેલનું વાતાવરણ આપને કેવું લાગે છે? હોસ્ટેલમાં પણ અમને જે ટાઈમ મળે છે એમાં અમે ફૂલ રીડિંગ કરી શકીએ છીએ. અને અમારી માટે પર્સનલ રીડિંગ રૂમ પણ છે. અમે એમાં બેસીને અમે પૂરેપૂરો અમારી કોઈ ફ્રેન્ડ્સ છે અહીંયા બધી જે એમની જોડે પણ અમે ડાઉટ સોલ્વ કરીએ છીએ. અને ગ્રુપ સ્ટડીમાં પણ અમે બધા ડાઉટ સોલ્વ કરીને એકબીજાને હેલ્પ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.